શિક્ષણના દાવાઓ વચ્ચે રાજકોટના બાળકોનું ભવિષ્ય ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। એક તરફ સમગ્ર દુનિયા અંગ્રેજીના રંગે રંગાયેલી છે, જ્યારે બીજી તરફ રાજકોટમાં શિક્ષણ વિભાગની બેદરકારી જોવા મળી। લાખોની વસ્તી ધરાવતા શહેરમાં એક પણ સરકારી અંગ્રેજી સ્કૂલ નથી। તંત્રના દૂરંદેશી અને આયોજનના અભાવે મધ્યમ વર્ગના બાળકોને અંગ્રેજી માધ્યમથી વંચિત રહેવાનો વારો આપ્યો છે। ઘર માંડ ચાલતું હોય તેવી સ્થિતિમાં મધ્યમ વર્ગ ખાનગી અંગ્રેજી સ્કૂલોની તગડી ફી કેવી રીતે ભરે તે સૌથી મોટો સવાલ છે। રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી। તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે, અંગ્રેજી શિક્ષણનો જમાનો છે। તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં, સામાન્ય વર્ગના બાળકનું શું થશે, આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત, કેવી રીતના આગળ વધશે ભારત। તો અમારો ખાસ મુદ્દો આ જ છે। આ બહુ તકલીફ છે બધાને। આમાં કરજ કરીને માણસોને નિશાળમાં છોકરાઓને ભણાવવું પડે છે, કા નિશાળમાંથી ઉઠાડવું પડે છે। આ પોઝિશન છે રાજકોટ શહેરમાં। આ તકે વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે। જો આવું થશે તો બધા માટે સારું થશે। સર્વે અભિયાન છે, મારા એકલા માટે નથી, બધા માટે છે, બધાને કામ થવા જોઈએ। નાના માણસોને બહુ ખૂબ જ તકલીફ છે। અનેક ઠેકાણે માંગણી કરેલી છે, લેખિતમાં અરજી કરેલી છે, મુખ્યમંત્રીને બધાને લખેલ છે, પણ આજ સુધી કોઈ જવાબ મળેલ નથી।